ગાંધીનગરના સંત સરોવરમાં પણ પાણીની આવક વધી છે। સંત સરોવરમાં 66,000 ક્યુસેક પાણીની આવક થઈ। ઉપરવાસમાંથી પાણીની આવક થતાં પાણી છોડવામાં આવ્યું છે। સતત ત્રીજા દિવસે સંત સરોવરમાંથી પાણી છોડાયું। સંત સરોવરમાંથી 82,000 ક્યુસેક પાણી છોડાયું છે। મંત્રી કુંવરજી બાવળિયાએ સંત સરોવરની મુલાકાત લીધી અને પાણી પુરવઠા મંત્રી એવા કુંવરજી બાવળિયાએ મુલાકાત લઈને એ પ્રસંગે નિવેદન આપ્યું કે ધરોઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસ્યો છે। ધરોઈ ડેમમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। સાબરમતી ડેમના તમામ 4 ડેમો પરથી પાણી છોડાયું છે। સતત તંત્ર સાથે સંપર્કમાં છીએ। ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉપરવાસમાં સતત પડેલા વરસાદને કારણે 10 વર્ષ પછી સાબરમતી નદીમાં પૂરની પરિસ્થિતિ છે। કુંવરજી બાવળિયા રાજ્ય સરકારના મંત્રી પોતે સમીક્ષા કરવા માટે નીકળ્યા છે। એમની સાથે વાત કરીશું। કુંવરજીભાઈ, સંત સરોવર આપ અત્યારે પહોંચ્યા છો, હાલની પરિસ્થિતિ શું છે? છેલ્લા 3 દિવસથી અવિરત ઉપરવાસમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે। છેલ્લા 4 દિવસથી ધરોઈ ડેમના ઉપરવાસના વિસ્તારમાં 4 તાલુકામાં વરસાદનું પ્રમાણ વધારે હતું, જેને કારણે લગભગ ધરોઈ ડેમ 82% ઉપર ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું। એ સમયે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અમદાવાદમાં કમિશનર અને કોર્પોરેશનના સંકલનમાં રહીને અને વચ્ચેના જે ગામડાઓ આવે છે એ બધાના સંપર્કમાં રહીને 82% જેટલું પાણી ભરાતું અમે પાણી છોડવાની શરૂઆત કરી અને એ પ્રમાણે સાબરમતી રિવર ઉપર જે 5 અમારા વિયર છે એ 5 વિયરના જે પ્રમાણે પાણી ભરાતું ગયું એ પ્રમાણે અમે વિયરના દરવાજા પણ ખોલ્યા છે। હવે ઉપરવાસમાં લગભગ વરસાદની સ્થિતિ નોર્મલ થઈ ગઈ છે અને એ જ પ્રમાણે ઉપરની આવક પણ ઘટી છે। એટલે હવે અત્યારે જે પાણીનો પ્રવાહ વહે છે એથી વધારે કોઈ વધવાની અત્યારે શક્યતા દેખાતી નથી। તેમ છતાં અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ સતત એના વહીવટી તંત્રના અને કોર્પોરેશનમાં એના સંપર્કમાં રહીને એનું સંકલન કરીને આ રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે। અત્યારે અમે સંત સરોવર ડેમની પણ અમારા અધિકારીઓ સાથે મુલાકાત લીધી અને એ પ્રમાણે પૂરની સ્થિતિ અત્યારે નિયંત્રણ હેઠળ છે, નોર્મલ છે, કોઈ ચિંતા કરવાનું કોઈ કારણ નથી। ફાયદો કેટલો આ 5 વિયર છે? કારણ કે ઉત્તર ગુજરાત એવું કહેવાતું હતું કે સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાત એવું છે કે પાણી માટે અને ઉનાળામાં વલખા મારવા પડે। આ 5 વિયરથી સીધો ફાયદો શું થાય લોકોને? આ ધરોઈ ડેમ ભરાઈ જવાને કારણે આજે એની નીચેના ઓવરફ્લો થતાં અમારા 5 વિયર ઓવરફ્લો થયા છે, ભરાઈ ગયા છે। હજુ અમારા જેટલા 9 વિયર આ સાબરમતી ડેમ ઉપર બનાવવા માટેનું અમારું આયોજન પ્લાનિંગ છે। આ 5 વિયર ભરાઈ જવાને કારણે ડેમ ભરાઈ જવાને કારણે એક તો સીધો જ ફાયદો ગાંધીનગરની આજુબાજુના વિસ્તારમાં પીવાના પાણી, સિંચાઈ માટેના પાણીનો ખૂબ મોટો ફાયદો થવાનો છે। પાણીનો પ્રવાહ